જીમમાં જતી મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠતા સુરત પોલીસ એક્શનમાં આવી છે। જીમમાં આવતી મહિલા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત પોલીસે જીમ સંચાલકો સામે બેઠક યોજી સ્પષ્ટ સૂચના આપી હતી। જીમમાં હવે વોઇસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે। જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। જીમમાં આવતી મહિલા યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં। જો પર્સનલ મેસેજ કરી કનગણત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે। તાજેતરમાં જીમમાં બહેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આ ગંભીર મુદ્દે એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા। બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે જીમ એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં। પોલીસે જીમ સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। ડીસીપી રાજદીપસિંહ નકુમે સૂચના આપી છે કે જીમમાં કોઈ પણ ટ્રેનરને રાખતા પહેલા તેનું સંપૂર્ણ કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવા। ટ્રેનરોની પ્રોફાઇલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જીમની અંદર ખરેખર કેવું વાતાવરણ છે અને ટ્રેનરો મહિલા સભ્યો સાથે કઈ રીતે વાતચીત કરે છે તેની દેખરેખ રાખવા માટે પોલીસે નવો નિયમ લાગુ કરવા જણાવ્યું છે। હવેથી તમામ જીમમાં માત્ર વિડીયો જ નહીં પરંતુ વોઇસ રેકોર્ડિંગ, ઓડિબલ વોઇસ સુવિધા ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવા પડશે। આ ફૂટેજનું પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈ અજુગતી ઘટના બને તો તેની સત્યતા તપાસી શકાય। અવારનવાર એવું જોવા મળ્યું છે કે ટ્રેનરો જીમમાં આવતી પરિણીત મહિલાઓ કે યુવતીઓના નંબર મેળવી તેમને પર્સનલ મેસેજ કરે છે અને ત્યારબાદ સંબંધો બાંધવા દબાણ કરે છે। પોલીસે આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું છે કે ટ્રેનરોએ કોઈ પણ સભ્ય સાથે પર્સનલ મેસેજની આપ-લે કરવી નહીં। જો કોઈ ટ્રેનર આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની ધરપકડ તો થશે જ, પણ સાથે જીમ સંચાલકની જવાબદારી પણ નક્કી કરાશે। એસઓજી હવે જીમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અંડરકવર ઓપરેશનની પણ તૈયારી કરી છે। આગામી દિવસોમાં પોલીસના ખાનગી બાતમીદારો સભ્ય બનીને અથવા વિઝિટર તરીકે જીમની મુલાકાત લેશે। આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અચાનક જીમની વિઝિટ કરશે અને ત્યાં આવતા વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને જીમના વાતાવરણ અંગે પ્રતિભાવ મેળવશે, જેથી અંદરખાને ચાલતી ગેરરીતિઓ પકડી શકાય। ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ જીમમાં મહિલાઓની છેડતી, બ્લેકમેલિંગ કે ધર્માંતરણના હેતુથી કરાતા જીમ જેહાદ જેવી પ્રવૃત્તિના ઇનપુટ મળશે તો પોલીસ કોઈ પણ પ્રકારની દયા રાખશે નહીં। પોલીસનો સંદેશ લાઉડ એન્ડ ક્લિયર છે કે સુરતની દીકરીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। જીમ માલિકોએ તેમના સ્ટાફ પર સતત વોચ રાખવી પડશે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરિણીત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું, જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો। અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરત પોલીસના પગલાથી જીમ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસનું માનવું છે કે જીમમાં આવતી મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં કસરત કરી શકે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની પ્રાથમિકતા છે। જો કોઈ મહિલાને જીમમાં કોઈ ટ્રેનર દ્વારા પરેશાન કરવામાં આવતી હોય તો તેઓ તુરંત પોલીસનો સંપર્ક કરી શકે છે।
પોલીસ હવે દરેક જીમના ડેટાબેઝ અને ત્યાંના સ્ટાફની વિગતો ઓનલાઈન મેન્ટેન કરવાની દિશામાં પણ વિચારી રહી છે.